મોર્નિંગ. આજે સવારે મારો એક્સિડન્ટ થતા રહી ગયો. વાંક મારો જ હતો. આગળ જતી હતી એક બસ અને હું મારી જ ધૂનમાં ગાડી ચલાવતો હતો. એક સ્પીડ બ્રેકર આવ્યું, બમ્પ આવ્યો, બસે બ્રેક મારી અને મારું ધ્યાન નહીં. છેલ્લી ઘડીએ મેં બ્રેક મારી અને બચી ગયો અથડાતા ટકરાતા. પણ જો અથડાઈ ગઈ હોત મારી ગાડી બસ સાથે તો હું શું કરત? આઈ વોઝ જસ્ટ થિંકિંગ કે મારું રિએક્શન શું હોત. બધું ડિપેન્ડ કરે છે કે બસ વાળાનું રિએક્શન શું હોત. જો એનો ડ્રાઈવર ગુસ્સાવાળો હોત તો મેં શું કર્યું હોત? જો એનો ડ્રાઈવર શાંત હોત તો મેં શું કર્યું હોત? આવા ટાઈમે આવેગ ઉપર કાબુ ના રહે ને તો વાતનું અતેસર થઈ જાય. તમે જુઓ, કઈ કેટલાય રોડ એક્સિડન્ટ્સમાં એક્સિડન્ટ થયા પછીનો જે ઝઘડો હોય છે એ વધારે ઘાતક હોય છે. અને આવેગ પર કાબુ ના રહે એને કારણે તો કેવું થતું હોય. અમેરિકામાં હમણાં થોડા ટાઈમ પહેલા એક શૂટ આઉટની ઘટના થઈ. ઇવન ત્યાં ડોમેસ્ટિક વાયોલન્સ પણ ખૂબ છે. એનું કારણ શું? આવેગના કારણે, ઉશ્કેરાટના કારણે માણસ ઘણું બધું ગુમાવતો હોય છે. મિત્રો ગુમાવે, સ્વજનો ગુમાવે, સંબંધો ગુમાવે. કેમ? કારણ કે ઉશ્કેરાટમાં એને ખબર જ નથી એ શું કરે છે. જયારે ગુસ્સો આવે ને ત્યારે સામેવાળાનો બધો ભૂતકાળ ભૂલી જતો હોય છે. આસપાસ કોણ ઉભું છે, કોની સાથે કેવી રીતે વાત કરાય, કોની હાજરીમાં કેવી રીતે બોલાય, એ બધું ભૂલીને માણસ નાહક ગુસ્સો કરતો હોય છે. અને કદાચ પછી પસ્તાવો થાય કે મારે આવેશમાં આવીને આવું નહોતું કહેવા જેવું. તમે જો ઓફિસમાં માર્ચ મહિનો ચાલે છે હવે તો કેટલાય બોસીસ ફ્રસ્ટ્રેટેડ જોવા મળશે. કેમ? કારણ કે એમના બોસનું પ્રેશર હોય, ઉપરથી પ્રેશર આવ્યું હોય એટલે ઉપરથી ફ્રસ્ટ્રેશન છેક નીચે સુધી પહોંચે. બધા એક આવેગમાં, આવેશમાં, ઉશ્કેરાટમાં જોવા મળે. કેમ? ટાર્ગેટ પૂરા કરવાના છે, સ્ટ્રેસ છે એટલે ફ્રસ્ટ્રેશન પાસ ઓન કરે બધા એકબીજા ઉપર. બાપરે બાપ. અને ઘણા તો એવા હોય કે પછી પોતાની જાત માટે એને સ્વીકારી લીધું હોય કે હું આવો જ છું, કે હું આવી જ છું. હા ભાઈ, મન તો ગુસ્સો આવે ને ત્યારે હું આવું બોલી નાખું. અરે એવું થોડી ચાલે. પણ ઘણા તો એ ડિફેન્સ મિકેનિઝમ તરીકે યુઝ કરે. ભાઈ હું તો આવો જ છું, તારાથી થાય કરી લે. આ તારાથી થાય કરી લેની જગ્યાએ મારાથી થાય કરી શકીશ. હું પ્રયત્ન કરીશ આવેગને રોકવાનો, ઉશ્કેરાટને રોકવાનો. જો એટલી સમજણ કેળવાઈ જાય તો કઈ કેટલાય સંબંધો બચી જાય, કઈ કેટલું ટેન્શન ઘટી જાય અને કઈ કેટલોય આવેગ, આવેશ શમી જાય. 7:13 થઈ રહી છે. 7th માર્ચ 2018 બુધવારની સવાર મિર્ચી 98.3 પર હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.